4 ટક્સવાળો બ્લાઉઝ કઈ રીતે બનાવાય તેને આપણે પાછળ લોટાકાર ગળું રાખ્યું છે અને આગળ ગોળ ગળું છે. એકસાથે આપણે તેને પટ્ટીથી પલટાવતા શીખવાનું છે ને આપણે સરસ મજાનો બ્લાઉઝ બનાવતા એકદમ સિમ્પલ રીતે શીખીએ. હવે આપણે પહેલાં પહેલો બ્લાઉઝ લઈ લેવાનો છે. અહીં આગળ આપણે બાંય છે તે આપણે બાજુ પર મૂકી દઈએ ને આપણે આગળનું છે તે બી પહેલું આપણે પાછળનું લઈ લેવાનું છે. અહીં આગળ આપણે 1.5 ઇંચ જેટલું છોડીને અહીં આગળ આપણે માર્કિંગ કરી દેવાનું છે આ રીતે. ને અહીં આગળ આપણે ટક્સ લઈ લેવાના છે. 1/2 ઇંચનો ટક્સ લેવાનો છે એટલે તમારે 1 ઇંચ ટક્સ આવી જાય એ રીતે. આ રીતે અહીં આગળ તમારે ટક્સ ભર લેવાનો છે. ને અહીં આગળ બીજો સામેની સાઈડ આ રીતે તે સામે જેટલો ટક્સનો દબાણ લીધું હોય તેટલું જ આપા લેવાનું છે. ને અહીં આગળ આપણે 5 ઇંચ રાખવાનું છે. આ રીતે 5 ઇંચનો ટક્સ માર લેવાનો છે. અને ઉપર આ રીતે આપણે આંગળી માર દે એટલે તમારે કમ્પ્લીટ ફિનિશિંગ આવી જાય. અને આપણા લોટા આકાર ગળું છે તે બી આપણે જોડે પલટાઈ દઈશું કાપડ વતે. હવે આ 1 2 3 ને 4 છે. 4 ટક્સ આપણે કઈ રીતે લેવાય તે જોઈએ. હવે આપણે પહેલો આપણે આગળ નીચેથી જે માર્કિંગ કર્યું હોય તેને 2 ભેગું કરીને આપણે આગળ સેન્ટરમાં જે આપણે માર્કિંગ કર્યું હોય તેની ઉપર આપણે બહાર કાઢી નાખવાનું છે. જો આપણે આ બીજો ટક્સ હવે અહીં આગળ આપણે લેવાનો છે. તે ધીરે ધીરે આપણે ચાપનું ભર લઈને ધીરે ધીરે આપણે મશીન બહાર કાઢી નાખવાનું. હવે આપણે ત્રીજો ટક્સ તે જ રીતે જ આપણે તેને આપણે બહાર કાઢી લેવાનું છે. જો આ 2 3 થયા ને આપણે આ ચોથો અહીં આગળ ટક્સ લઈ લેવાનો છે. આ રીતે જ તમારે પહેલો મોટો વચ્ચેનો મોટો ટક્સ લેવાનો અને બીજા આજુબાજુના નાના ચાપના લેવાના છે. બહુ દબાણ રાખવાનું નહીં, ચાપનો જ ટક્સ લેવાનો. આપણે એ રીતે જ આપણે આની આપણે લઈ લઈએ. જો આ રીતે તમારે ટક્સ ભરી લેવાના છે. અને ટક્સવાળો બ્લાઉઝ કટિંગ કરતા ના આવડતો એકદમ કમ્પ્લીટ થિયરી સાથે તેની લિંક આપણે ઉપર આપી છે તેનાથી તમે જોઈ શકો છો. આપણે આ 1 2 ને 3 ના ચોથો ટક્સ આપણે ચાપનો આ રીતે ભરી દેવાનો. જો આ રીતે તમારે કટોરી કમ્પ્લીટ ઉપસી જશે. અહીં આગળ આપણે ઉકસાઈ બનાવી દઈએ. હવે આપણે જે પાછળનું ગળું કટિંગ કર્યું હોય તેનાથી પટ્ટી આપણે આ રીતે લઈ લેવાની. 1 ઇંચની લેવાની છે ને આપણે 2 થી 2.5 ઇંચની પટ્ટી લેવાની છે આઈ માટે. ને હવે આપણે આઈ પટ્ટી પહેલાં બનાવીએ. અહીં આગળ આપણે આ રીતે ઊંધું મૂકી દેવાનું કાપડ ને તેની ઉપર આપણે આ રીતે પટ્ટી બી ઉપર ઊંધી મૂકી દેવાની. અને ત્યાર પછી આપણે આગળ ઉપર કવર સિલાઈ કરી દેવાની છે. જો આ રીતે તમારે કમ્પ્લીટ કવર સિલાઈ વધારાનું જે હોય તે આપણે કાપડ કટિંગ કરી લેવાનું છે. અને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે ડબલમાં વારી દેવાનું છે. જો આ રીતે વારીને તમારે અહીં આગળ ચાપનું મશીન મારી દેવાનું છે. વધારાનું જે હોય તે આપણે કટિંગ કરી દઈએ એટલે આપણે આ પટ્ટી તૈયાર થઈ ગઈ. હવે આપણે ઉક્સ પટ્ટી લગાવીએ. નીચે પહેલું છતું કાપડ રાખવાનું અને ત્યાર પછી ઉપર પટ્ટી મૂકવાની. જે આ ટક્સ આવે છે ત્યાં આગળ આપણે અહીં આગળ ચપટી મારી દેવાની છે. જો આ રીતે તમારે કમ્પ્લીટ ચપટી મારી દેવાની એટલે ટક્સ ઉપસે તો આપણે એ ચપટી મારેલી હોય તે ત્યાં આગળ એડજસ્ટ થઈ જાય. એટલા માટે કાપડ એ પટ્ટી ખેંચાય નહીં એટલા માટે આપણે ત્યાં ટક્સ મારી દેવાનું. આપણે ઊંધું કરીને અહીં આગળ હવે કવર ઉપર કવર સિલાઈ કરી દેવાની એટલે આપણે એ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ઉક્સ પટ્ટી. આ રીતે જો તમારે કમ્પ્લીટ ઉકસાઈ પટ્ટી તૈયાર થઈ ગઈ. આપણે જે પાછળનો ભાગ લીધેલો હવે તે આપણે લઈ લેવાનો છે ને આગળ આપણે છતો મૂકવાનો છે ને તેની ઉપર આપણે આ ઉપરનો ભાગ ઊંધો મૂકવાનો છે. ને હવે આપણે શોલ્ડર જોઈન્ટ મારી દેવાનો. જો આ રીતે તમારે કમ્પ્લીટ શોલ્ડર જોઈન્ટ મારી દેવાનો. આ રીતે ચાપનું મશીન મારીને તમારે શોલ્ડર જોઈન્ટ મારીને પછી ઉપર બીજું મશીન મારી દેવાનું એટલે આપણે કમ્પ્લીટ ફિટ થઈ જાય. એટલા માટે આપણે 2 મશીન મારવાના. ને હવે આપણે આ જે લોટા આકાર ગળું છે અને આગળનો જે બી ગળું છે તે આપણે પલટાવતા શીખીએ. હવે આપણે અહીં આગળ ચાપની વધારાનું જે કાપડ હોય તે લઈ લેવાનું છે ને આગળ આપણે 1.5 ઇંચની પટ્ટીઓ કટિંગ કરી લેવાની છે. અડધો કાં તો પોણા ઇંચની પટ્ટીઓ કટિંગ કરી લેવાની. આ રીતે તમને લાગે કે આપણે થઈ રહેશે એટલું જ આપણે પટ્ટીઓ કટિંગ કરવાની છે, વધારાની કરવાની. જો આ રીતે તમારે પટ્ટીઓ જોઈન્ટ મારી દેવાની. અહીંથી જે જોઈન્ટ મારી તેને સીધી કરીને ફેરવીને પછી ઉપર સાંધું મારી દેવાનું. જો આ રીતે તમારે ફેરવીને ત્યાં પછી ઉપર અહીં આગળ બીજી પટ્ટી જોઈન્ટ મારી દેવાની એટલે તમારે એક સળંગ કમ્પ્લીટ તૈયાર થઈ જશે. જો આ રીતે તમારે કમ્પ્લીટ સળંગ તૈયાર થઈ જશે. હવે આપણે એક સાઈડની આગળ આ રીતે કિનારી ઓટી દેવાની છે
એટલે આ કમ્પ્લીટ આપણે પટ્ટી તૈયાર થઈ ગઈ. હવે આપણે આ જે ઉક્સવાળી જગ્યા છે ત્યાંથી આપણે અહીં આગળ આપણે વારવા જેટલું આગળ છોડી દેવાનું ને ત્યાર પછી આ જે રાઉન્ડ શેપ છે ત્યાં આગળ આપણે આ રીતે ચપટીઓ મારી દેવાની છે. જો અહીં આગળ આપણે આગળના ભાગે 4 ચપટી આવશે. જો આ રાઉન્ડ શેપમાં આપણે કમ્પ્લીટ ચપટી મારી દીધી. જો આ ખાડા ટેકરાવાળો ભાગ આવ્યો ત્યાં આગળ બી આપણે આ રીતે ઝીણી ઝીણી ચપટીઓ મારતું રહેવાનું છે. કાપડ પર અસ્તર પેલું જે આપણે ચાપની પટ્ટી બનાવી તેની આપણે આ રીતે રાઉન્ડ શેપમાં બી ચપટીઓ મારી દેવાની છે. જો આ રીતે તમારે એટલે કેનવાસની કોઈ જાડો કેનવાસની જરૂર તમારે પડશે નહીં. એકદમ ફિનિશિંગવાળું કમ્પ્લીટ બની જશે. જો આ રીતે તમારે રાઉન્ડ શેપમાં જો આ રીતે રાઉન્ડ શેપમાં તમારે ચપટીઓ ઝીણી ઝીણી મારતું રહેવાનું. નહીં આગળ હવે ટેકરો આવે ત્યાં આગળ બી તમારે આ રીતે ચપટીઓ મારી દેવાની. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના આવા વિડીયો સરસ મજાના લાવતા રહીએ છીએ. અને હવે અહીં નીચેનો આગળનો ભાગ આવ્યો ત્યાં આગળ બી આપણે આ રીતે 4 ચપટી મારી દેવાની. જો આ રીતે તમારે કમ્પ્લીટ થઈ જાય ત્યાં પછી આપણે આગળ આ રીતે ચેંકા મારી દેવાના. જો આખા ગળામાં આપણે આ રીતે ચેંકા મારી દેવાના છે. જ્યાં રાઉન્ડ શેપ આવે ત્યાં આગળ બી આપણે ખાસ ચેંકા મારવાના. આ ટેકરાવાળા ભાગમાં બી આપણે મારી દેવાના. જો આ રીતે તમારે આખા બ્લાઉઝમાં ચેંકા મારી દેવાના. જે અહીં આગળ આપણે આગળ વારવા જેટલું રાખેલું ત્યાં આગળ વારીને આ રીતે પટ્ટીની ઉપર કિનારી ઉપર મશીન મારી દેવાનું છે. આ રીતે તમારે એટલે તમારે કમ્પ્લીટ કવર થઈ ગયું, ફિટિંગ થઈ ગયું. હવે આપણે બ્લાઉઝ ઊંધો કરી દેવાનો ને અંદરની સાઈડ આપણે આ રીતે પટ્ટી પાડી દેવાની. ઉપર ધાર ઉપર આ રીતે મશીન મારી દેવાનું એટલે તમારે કમ્પ્લીટ ગળું તૈયાર થઈ જશે. આ રીતે તમારે કમ્પ્લીટ જો ગળું બનીને તૈયાર થઈ ગયું. આપણે કમ્પ્લીટ અહીં આગળ ઝીગઝેગ કરીને મશીન બહાર કાઢી લેવાનું એટલે તમારે આ કમ્પ્લીટ ગળું તૈયાર થઈ ગયું. આપણે લોટા આકાર ગળું કમ્પ્લીટ એક સાથે આપણે પલટાઈ દીધું. હવે આપણે અહીં આગળ બાંહી લઈ લેવાની છે. અહીં આગળ જે આપણા પાછળનો ભાગ છે એ ખાડાવાળો ટેકરાવાળો ભાગ કહેવાય. એટલે ત્યાં આગળ આપણે ટેકરાવાળી બાંહી જે હોય તે આપણે મૂકી દેવાની. જો આ ટેકરાવાળી ભાગને આ ખાડાવાળો ભાગ એ ખાડાવાળો ભાગ આપણે આગળ લઈ લેવાનો. આ રીતે તમારે અહીં આગળ ચાપનું મશીન મારીને જે આપણે સેન્ટરનો ચેંકો આવે ત્યાં આગળ આપણે શોલ્ડર મેળવી દેવાનો. ને ત્યાર પછી આપણે અહીં આગળ વધતું ખૂટતું હોય તો સહેજ આપણે કાપડ સહેજ એડજસ્ટ કરી લેવાનું. એટલે તમારે કમ્પ્લીટ ખેંચીને બેસાડી દેવાનું. સહેજ બહુ ખેંચવાનું નહીં, નોર્મલ તમારે ખૂટતું વધતું હોય સહેજ ખેંચી લેવાનું. ને આ રીતે તમારે બીજું ઉપર ચાપનું મશીન મારી દેવાનું એટલે તમારે કમ્પ્લીટ બાંય લાગી જાય. હવે જે આપણે આગળની તે રીતે બાંય લગાવી દેવાનું છે. આગળ ખાડાવાળો ભાગ પાછળ ટેકરાવાળો ભાગ આ રીતે ઉપર આપણે બીજું મશીન મારી દઈએ એટલે આપણે આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. જો આ રીતે આપણે કમ્પ્લીટ બાંય લાગી ગઈ. હવે આપણે અહીં આગળ પહેલું જે બગલનો ભાગ હોય મૂંડાનો ભાગ ત્યાંથી આપણે પહેલાં મેળવી દેવાની બાંય. ને આગળ આપણે ઉપર જો આ રીતે મશીન મારી દેવાનું છે. છતાંમાં જ આપણે ધાર ઉપર મશીન મારી દેવાનું. ને આગળ આપણે ચેંકો મારી દેવાનો એટલે આપણે પટ્ટી પલટાવવાની છે. કમર બેલ્ટ બનાવવાનો છે. આપણે આ જો કમ્પ્લીટ બાંય થઈ ગઈ તેને બી આપણે આ રીતે અહીં આગળ બીજી સાઈડ બી જોઈન્ટ મારી દેવાનું. જો આ રીતે તમારે છતાંમાં જ જોઈન્ટ મારવાનું છે સામેની સાઈડ બી. ને અહીં આગળ આપણે ચેંકો મારી દઈએ એટલે ત્યાં આગળ બી નીચે આપણે બેલ્ટ આપણે પટ્ટી પલટાવવા માટે જોઈએ જે કમર બેલ્ટ આવે તેને આપણે પલટાવવાની છે પટ્ટી વચ્ચે. એટલે આપણે અહીં આગળ એક કાં તો અડધા ઇંચની કાં તો પોણા ઇંચની પટ્ટી કટિંગ કરી લેવાની. તેની આપણે આ રીતે એક સાઈડ કિનારી ઓટી દેવાની છે. અહીં આગળ આપણે આ રીતે વિડીયો યાર સરસ આટલા વિડીયો બનાવશું. તમારો ઓછો ટાઈમ બગડે તે રીતે બનાવશું. દરેક જાતના અવાજ આપણે બંધ કરી દઈએ છીએ તો એક લાઇક કરી દો. આ રીતે તમારા માટે વિડીયો હું લાવતો રહું છું ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અહીં આગળ આપણે પટ્ટી લગાવી દેવાની ઉપર આપણે કવર સિલાઈ કરી દેવાની. અને ત્યાર પછી આપણે અહીં આગળ ઉપર ધારનું મશીન મારી દેવાનું એટલે આપણે પટ્ટી કમ્પ્લીટ લાગી જશે. જો આ રીતે અહીં આગળ ઝીગઝેગ કરીને બહાર કાઢી લેવાનું એટલે તમારે પટ્ટી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. અહીં આગળ આપણે જોઈન્ટ કરી દેવાનું અને અહીં આગળ આપણે હવે ફેરવી દેવાનું છે. એટલે તમારે જે સાઈડનું દબાણનો વાળો ભાગ છે તે તમારે આખો કમ્પ્લીટ કવર થઈ જશે. ત્યાંથી દોરા નીકળશે નહીં. અહીં આગળ આપણે જે પલટાયું સાઈડનો ભાગ દબાણનો ભાગ તેને આપણે ચાપની સિલાઈ મારીને કવર કરી દેવાનું. જો આ રીતે તમારે સામેની સાઈડ બી અહીં આગળ
કવર કરી દેવાની. જો આ રીતે તમારે કમ્પ્લીટ બેવ સાઈડ કવર થઈ ગયું. અહીં આગળ આપણે હવે માપ કરવાનું છે. અહીં આગળ માપ જોઈ લઈએ. 26.5 કમર છે, 8.25 ચેસ્ટ છે અને 5ની મોરી છે. અહીં આગળ આપણે આ રીતે મૂકીને જોઈ લઈએ. અહીં આગળ 5 ઇંચ દબાણ આવે છે, એટલે 1.25 ઇંચ તમારે અહીં આગળ દબાણ આવશે. 1.25 ઇંચે તમારે માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ આપણે 8.25નો માર્કિંગ કરી દેવાનું. અહીં આગળ આપણે બાય 5 ઇંચે માર્કિંગ કરી દેવાની. આપણે હવે પાછળની સાઈડથી દબાણ કરતું આવવાનું છે, એટલે અંદર ફુગ્ગો થાય નહીં એટલા માટે આપણે પાછળથી 3 સિલાઈ મારતું આવવાનું છે. જો આ રીતે કમ્પ્લીટ મારી દીધી. હવે આપણે જે માપ કર્યું હોય તેની ઉપર આપણે આ રીતે સિલાઈ મારી દેવાની, એટલે આ તમારે કમ્પ્લીટ દબાણ થઈ ગયું. તે રીતે સામેની સાઈડ બી તમારે દબાણ કરી દેવાનું માર્કિંગ કરીને. અહીં આગળ આ રીતે તમારે અહીં આગળ કમ્પ્લીટ બહાર કાઢી લેવાનું, એટલે આ તમારે કમ્પ્લીટ દબાણ થઈ ગયું. હવે તમને છતો કરીને બતાવું. આપણે કમ્પ્લીટ બ્લાઉઝ સિવાઈને તૈયાર થઈ ગયો. આ રીતે તમારે કમ્પ્લીટ બ્લાઉઝ બનીને તૈયાર થઈ જશે. ચેનલ ઉપર